મન તમારી મહાશક્તિ કે તમને વળગેલો શાપ? આ જગતમાં જેટલા મહાપુરુષો થયા, જેટલા સંતો અને વિચારકો થયા, એ સૌએ મનને પોતપોતાની રીતે જોયું, જાણ્યું અને વિચાર્યું છે. કોઈ મનને માનવીની મહાશક્તિ કે પ્રચંડ બળ તરીકે ઓળખાવે છે, તો કોઈ મનને માનવીની આધ્યાત્મિકતામાં સૌથી મોટો અવરોધરૂપ એવો અભિશાપ માને છે. તમને આશ્ચર્ય થશે કે કોઈએ મનના સ્વરૂપની વાત કરી છે, તો કોઈએ મનનો નાશ કઈ રીતે થઈ શકે એનો માર્ગ બતાવ્યો છે, તો વળી કોઈએ મનથી પર કઈ રીતે જઈ શકાય એનું ચિંતન કર્યું છે, તો કોઈએ મન દ્વારા ચૈતન્યની કઈ રીતે અનુભૂતિ થઈ શકે તેના અનુભવો આલેખ્યા છે. આજે તમારી સમક્ષ માનવીના ભીતરમાં હરિયાળી સૃષ્ટિ સર્જી શકતા કે પછી વેરાણ રણ ઊભું કરી શકતા મન વિશે વિચારણા કરવી છે. અને સૌથી પહેલાં તો એ વિચારવું છે કે માનવીનું મન અને એમાં આવતા વિચારો એ સ્વાભાવિક હકીકત છે. ત્યારે કેટલાકે એ વિચારોને બળપૂર્વક અને જરૂર પડે તો જુલમ કરીને પણ મનનું દમન કરવાનું કહ્યું છે. એ મનના સ્વરૂપની ખોજ કરીએ ત્યારે ખ્યાલ આવશે કે આપણા મનમાં જ જુદા જુદા વિચારો જાગતા હોય છે. એ વિચારોથી ભિન્ન એવી આ જગતમાં કોઈ વસ્તુ નથી. આથી જ તમે જાગતા હો ત્યારે તમારું મન એ વિચારોમાં દોડતું હોય છે. તમે નિંદ્રા ભોગવતા હોય ત્યારે પણ એ મન જુદા જુદા સ્વપ્નો રચતું હોય છે. પરંતુ જો તમે ઘસઘસાટ ઊંઘી ગયા હો તો એવી ગાઢ નિંદ્રામાં વિચારોનું અસ્તિત્વ રહેતું નથી, એટલે જ મન દેખાતું નહીં. એક અર્થમાં કહીએ તો આ મન વિચારોનો ખોરાક ખાઈને જ તંદુરસ્ત કે બીમાર રહેતું હોય છે. અને જ્યારે વ્યક્તિ પોતાના વિશે વિચાર કરે છે ત્યારે મન એની પાસે દોડી આવે છે. મનને એમ લાગે છે આ હરિયાળા હિમાલય પાસે કે પાવન ગંગા પાસે પહોંચી જવું છે. ત્યારે એ વ્યક્તિના મન સાથે એનો વ્યક્તિગત વિચાર જોડાયેલો હોય છે. એક અર્થમાં કહીએ તો તમારા મનમાં ઊભા થતા એ વિચારો તમારામાંથી પ્રગટ થતા હોય છે. મન વિચારે છે કે મને પીળા રંગનો કોપરા પાક ગમે છે, એટલે કે મનની વિચારધારાનો પ્રારંભ વ્યક્તિના પોતાનાથી થશે અને પછી એને બીજી વ્યક્તિ કે ત્રીજી વ્યક્તિ દેખાશે. આ રીતે મન જે કંઈ વિચારે છે તે સૌથી પહેલાં તો વ્યક્તિનો એનો પોતાનો અંગત અનુભવ જ હોય છે, અંગત વિચાર હોય છે, અને વધુ સ્પષ્ટ કહીએ તો એની અંગત ઈચ્છા હોય છે. એ પછી એ મન બીજી તરફ દ્રષ્ટિ કરે છે અને એ અર્થમાં કહીએ તો એ મન હવે વ્યક્તિગતને બદલે સૃષ્ટિગત બને છે. જે પહેલાં પોતાનો વિચાર કરતું હોય છે અને હવે એ બીજાનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. આ મનની ગતિ સમજવા જેવી છે, અને જો આ મનની ગતિ સમજાય નહીં તો મન એ શક્તિ છે કે અભિશાપ એની ઓળખ મળશે નહીં. આ મનની શક્તિથી પહેલાં વ્યક્તિ હુંનો વિચાર કરશે. મને ગમતું, મને ફાવતું, મને લાગતું અને મને દેખાતું એનો જ વિચાર કરશે. એ પછી એ બીજાનો વિચાર કરશે, અર્થાત પહેલાં સ્વ જોઈને પછી સર્વ તરફ જશે. મજાની વાત એ છે કે જ્યાં સુધી સ્વમાં હોય છે ત્યાં સુધી કોઈ મુશ્કેલી સર્જાતી નથી. એ વ્યક્તિ પોતાની જાત વિશે વિચારે, આત્મમંથન કરે, હું કોણ છું એ વિશે વિચારે, અને આ બધો વિચાર કર્યા પછી એ બીજાના વિચારો તરફ ગતિ કરે છે. આ સ્વાભાવિક ક્રમ છે. બીજા વિશે વિચાર કરવાની મનની ગતિને કેટલાક મનની ચંચળતા તરીકે ઓળખાવે છે. એ ચંચળતા વિશે એક સંસ્કૃત સુભાષિત મળે છે. એમાં મ અક્ષરથી પ્રારંભ થાય છે અને એ રીતે સંસ્કૃત સુભાષિતનો પણ મ અક્ષરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મકાર એ ચંચળ છે, આમ તેમ દોડનારો છે, એને પકડવો મુશ્કેલ છે. એટલે એક સુભાષિતકાર કહે છે, મન મધુકર મેઘ માનિની મદન મરુત મા મર્દ મરકટ મત્સ્ય, આ 10 મકાર ચંચળ છે. અહીં ચંચળ મનની વાત કરવામાં આવી છે. આવા ચંચળ મનને કઈ રીતે સ્થિર કરી શકાય એનો એક આધ્યાત્મિક પ્રયોગ તમને કહું. આપણું મન જુદા જુદા વિચારો કરતું હોય છે. ક્યારેક એ વિચારતું હોય છે કે વૈભવશાળી મહેલ જેવા વિશાળ બંગલામાં રહેવાની તક મળે તો કેટલો બધો આનંદ થાય. ક્યારેક એવું વિચારતું હોય છે કે સામેની વ્યક્તિ મારો દ્વેષી છે,
હું પણ એનો દ્વેષ કરું છું, તો એનો બદલો કઈ રીતે લઈ શકું? ક્યારેક એ વિચારતું હોય છે કે આ સૌંદર્યવાન સ્ત્રી કે પુરુષ મને પ્રાપ્ત થાય તો કેવું સારું. ક્યારેક એ કોઈ પદ પ્રાપ્તિનો વિચાર કરતું હોય તો ક્યારેક સંતાન પ્રાપ્તિનો. આમ મન સતત આવા વિચારોથી દોડાદોડ કરતું હોય છે. અને કેટલીક વ્યક્તિઓ એવી પણ મળે છે જે પોતે પોતાના મનની આ દોડધામથી સ્વયં થાકી જાય, હતાશ થઈ જાય અથવા તો વિષાદ અનુભવે છે. અને ક્યારેક તો આ મનની ચંચળતાને એટલા બધે શરણે જતા રહે છે કે એ કહે છે, મારું મન મને થકવી નાખે છે, છતાં હું વિચારો છોડી શકતો નહીં. તો આવી મનની દોડને અટકાવવા માટે શું કરવું? એનો ઉપાય શોધવા માટે તમારે શાસ્ત્રોમાં જવાની જરૂર નથી, તમારી જાતને જોવાની જરૂર છે. તમે પહેલાં પોતાના વિશે વિચાર કરી મનના અસ્તિત્વને આધાર આપ્યો હતો. હવે જ્યારે મન બહાર ભમવા લાગે છે ત્યારે તમે ફરી પાછા સર્વ અભિમુખમાંથી સ્વ અભિમુખ મનમાં જાઓ અને એના માટે એક જ પ્રશ્ન કરવાનો, હું કોણ છું અને આવું વિચારવાથી મને કઈ પ્રાપ્તિ થશે? અંતે તો આ વિચાર મારા મનમાંથી ઉદ્ભવ્યો છે અને પછી બહાર ફેલાયો છે. તો પહેલાં મારા મનને, મારી જાતને, મારા સ્વને ઓળખવાની જરૂર છે અને પ્રશ્ન કરવો જોઈએ, હું કોણ? અને બહાર અને વિચારોમાં ભટકતા તમારા મનને જેવો પ્રશ્ન કરશો કે હું કોણ, એટલે તમારું એ ભટકતું મન શાંત થઈને તમારી પાસે અંદર આવીને ઊભું રહેશે.